તો ફાઇનલી ગાઈસ આપણે ઓર્ડર ડ્રોપ કરી નાખ્યો છે અને હારો આપણી ગીક્સ પ્રમાણે આપણો અરે છેલ્લો ઓર્ડર હતો, કેમ કે આપણે 4 થી 30 સુધીની આપણે ગીક્સ બુક કરી હતી બરાબર. અને હવે ફાઇનલી બધા જે મૂડમાં બેઠા બધા મૂડમાં આપણે ચેહરધામ જવાનું છે પાછોતરા. તો ગાઈસ જો આપણે પાર્સલ લેવા જવાના બરાબર. આપણું ઝોમેટોનું કામકાજ ચાલુ છે અને આજ રવિવાર હતો એટલે બીજો ભાઈ આરે બરાબર. આપણે જો લોકેશન પર જાઓ પાર્સલ લેવા અને ત્યાં જવું છે એટલે લઈ જતા પાર્સલ કરતું. તો આપણે કઈ રીતના ઓર્ડર લો કઈ રીતના એક્સેપ્ટ કરો બરાબર તમે એ જોયો બરાબર એ આપણે બતાવશું. અને તો આગળ આપણે લોકેશન પર જઈ બતાવશું. તો ફાઇનલી ગાઈસ આપણે લોકેશન પર પહોંચી ગયા. જો એક્ચ્યુઅલી દેખાય આપણું લોકેશન છે અને ઓર્ડર આપણે અહીંયાથી પિકઅપ કરવાનો બરાબર. તો અહીંથી આપણે પાર્સલ લેવાનું હોય, પાર્સલ લઈ અને હાલ દેવાનું. ઝોમેટો ઓર્ડર કેટલા બે રશિયન 2 પાવ એક્સ્ટ્રા છે, બીજા 2 પાવ ઓર્ડર 2 પાવ એક્સ્ટ્રા કરી દો એમાં બી. હા सिंगल का आमलेट पास्ता नमक मसाला कम बिल्कुल एक पार्सल ले रहा है बल्कि आमलेट खाओ ना तुम वो बच्चे के लिए पिकअप मार भाई 380 रुपये और नमक ओ बाबा मिर्ची नहीं डालनी है आमलेट में भाई छोटा बच्चा खाने वाला. તો ફાઇનલી આપણે લઈ લીધો ઓર્ડર લઈને અને ડ્રોપ કરવા જવાનું છે. તો આ લોકેશન પર જવાનું છે એક્ઝેક્ટ આપણે બરાબર 12 કિલોમીટર બતાવે બરાબર 12 કિલોમીટર. અને આપણા ડ્રાઇવિંગ માસ્ટર છે એટલે રવિવાર છે ને એટલે ઘરે છે એટલે આપણે બે ભાઈ જાઓ બરાબર. હજી કે જાડું પાર્સલ લીધું ફોન કરો. તો ગાઈસ જો આપણે ફાઇનલી પાર્સલ લઈ લીધું છે અને પાર્સલ ડ્રોપ કરવા જવાના છે એક્ઝેક્ટ 12 કિલોમીટર થાય બરાબર. 12 કિલોમીટરના આપણને હાલા 116 રૂપિયા ડ્રોપ કરવા જવાનું આપણે જો ઓલરેડી સંજયભાઈ બાઈક ચલાવે અને આપણે પાછું આ બેગ એટલે નહીં લાવી કે ભાઈ આવવાનો તો આપણે એટલી બેગની જરૂર નહીં, પાછળ પકડી લઈ જાય બરાબર. તો કઈ જગ્યાએ ડ્રોપ કરવાનું છે એ બધા આગળ બતાવીશ બરાબર. એટલે બ્લોગનું પૂરેપૂરું જોયું. ગાઈસ જો આપણે ફાઇનલી લોકેશન પર પહોંચી જવાયા હા. હવે ભાઈને ફોન કરો બરાબર. તો તમે જો કઈ રીતે પ્રોસેસ થાય હવે આ લોકેશન છે અહીંયા આપણે ફોન કરો બરાબર ને. તો ફાઇનલી ગાઈસ આપણે ઓર્ડર ડ્રોપ કરી નાખ્યો છે અને હારો આપણી ગીક્સ પ્રમાણે આપણો અરે છેલ્લો ઓર્ડર હતો, કેમ કે આપણે 4 થી 30 સુધીની આપણે ગીક્સ બુક કરી હતી બરાબર. અને હવે ફાઇનલી બધા જે મૂડમાં બેઠા બધા મૂડમાં આપણે ચેહરધામ જવાનું છે પાછોતરા. તો બધા બને રહેજો અને ચેહર માતાના બધાને દર્શન કરવાના બરાબર. અને પછી પાછું આપણે ગીક્સ બુક કરવાની છે જે આજથી બહાર કરવાની બરાબર. અને હાલ આપણે જરા એ પાછોતરા જવા અને બરાબર એક ઓર્ડર ડ્રોપ કરીને બરાબર આપણે આવ્યા એ પાછોતરા જરા આવે તો બધાને ચેહર માતાના દર્શન કરાવવાના હોય. તો આપણા બ્લોગમાં બને રહેજો. જય માતાજી. તો આપણે પાછોતરા જતા હોય ને એટલે આ રહ્યું લોકેશન મસ્ત આવે બરાબર. અંદર મસ્ત લોકેશન છે જે પ્લેનમાં કોઈ હોટલ કેવું બનાવેલું છે. હાલ અંદર જવાનું અંદર નહીં જવાનું બહારનું લોકેશન. આ સીધો રસ્તો છે ને પાછોતરા ચેહર માતાના મંદિર જાય.
તો ફાઇનલી ગાઈસ જો આપણે ચેર માતાના મંદિરે પહોંચી ગયા પાસોદરા, જે સુરતની અંદર પાસોદરા છે વિસ્તાર ને એમાં આવેલું છે બરાબર. ઘણીવાર ગામનું ભુવાઈ પણ આવે છે બરાબર. એટલે આ ચેર માતાનું મંદિર છે પાછળ દેખાય, અને આ ભુવાજીની ગાડી બરાબર. આપણે અંદર જઈને દર્શન કરે, બધાને દર્શન કરાવવા બરાબર. તો બધા બ્લોગ પૂરેપૂરો જોજો, ચેર માતાના મંદિરના દર્શન કરાવવા, બધાની મનોકામના પૂરી થાય એવી પ્રાર્થના પણ કરીએ. તો બધા કમેન્ટમાં જય ચેરમાં લખી દેજો બરાબર. રાત તો જોઈ નાખે મસ્ત મજાનો. જય માતા. આપણે ચેહર માતાનો રથ છે બરાબર. એ બધા દર્શન કરી લેજો. આપણા સંજય ભાઈ ચેહર માને બહુ બધા મોના અહીં. તો બધાએ ફાઇનલી દર્શન કરી લીધા તો જે ચેરમાં લખી દેજો. ફાઇનલી આપણે પાસ કરી સિદ્ધ ચેરમાના મંદિરના દર્શન કરી અને નજીક જ હતું નદી માતા મંદિર જે ઉત્તાપુરની નદી કહેવાય બરાબર. ત્યાં અમે આવી જશે બરાબર. તો એ આપણે દર્શન કરતા હોય. આ નદી માતાનું મંદિર છે જે ઉત્તાપુરની મંદિર કહેવાય છે, અને આ લગભગ કામરેજ લાગતું હોય છે ભાઈ. જોયા તારે આશીના રંગ નોખા. ફાઇનલી આપણે માતાજીના દર્શન કરી લીધા બરાબર. અને આજનો વ્લોગ આપણો આટલો હતો, અને હજી શરૂઆત છે એટલે વ્લોગની સપોર્ટ કરતા બરાબર. જય માતા.